જૂનાગઢ એકતા રિક્ષા ચાલક એસોસિએશન દ્વારા મહાશિવરાત્રિના મેળા દરમિયાન ઓટો રિક્ષા ચાલકો માટે યોગ્ય રોડ રસ્તા અને પાર્કિંગની યોગ્ય વ્યવસ્થા કરવામાં આવે તેવું કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું। જૂનાગઢ ભવનાથ તળેટીમાં વર્ષમાં 2 વાર મેળો યોજવામાં આવે છે, ત્યારે લોકો શિવરાત્રિના મેળામાં તેમજ પરિક્રમાના મેળામાં પુણ્યનું ભાથું મેળવવા માટે લાગણી અને ભક્તિભાવથી આવતા હોય છે, જેમાં લાખોની સંખ્યામાં લોકો મેળામાં આવતા હોય છે। તે દરમિયાન મેળામાં સરકારી તંત્ર દ્વારા સારી એવી કામગીરી કરવામાં આવે છે, તેમજ સેવાના માધ્યમથી ખાનગી લોકો દ્વારા જે વાહનો ચલાવવામાં આવે છે તેને યોગ્ય નિયમો કરવામાં આવે એવી આપ સાહેબને વિનંતી કરવામાં આવી। ઓટો રિક્ષા ચાલકો માટે ભવનાથમાં આવેલા જિલ્લા પંચાયત ગેસ્ટ હાઉસની સામે રિક્ષા ચાલકો માટે પાર્કિંગ કરવામાં આવે તેમ યોગ્ય નિયમ અનુસાર રોડ રસ્તાની સગવડતા કરી આપવામાં આવે એવી માંગણી કરવામાં આવી। જૂનાગઢ ભવનાથમાં જિલ્લા પંચાયત ગેસ્ટ હાઉસ સામે આવેલી સરકારી જમીન જેનું સંચાલન મહાનગરપાલિકા દ્વારા કરવામાં આવે છે, જે જગ્યા ઉપર હાલમાં રોપે ઉષા બેકો કંપનીનો કબજો જમાવેલો છે, જે ગેરકાયદેસર હોય પણ ખુલ્લું કરવામાં આવે તો રિક્ષા તેમજ પ્રાઇવેટ વાહનો માટે પાર્કિંગની વ્યવસ્થા થઈ શકે તેમ છે। મહાશિવરાત્રિના મેળાનું જે આયોજન થયેલું છે, જેમાં જૂનાગઢ શહેરમાં ઓટો રિક્ષા ચાલકોને 4 થી 5 દિવસ સુધી રોજગારી મળી રહે છે, તેવા એકમાત્ર ઉદ્દેશથી આપ સાહેબના સત્વરે યોગ્ય કાર્યવાહી કરવામાં આવે એવી નમ્ર અરજ કરવામાં આવી। મેળામાં દર વર્ષે યોજાય છે, જેમાં છેલ્લા 2 વર્ષમાં જૂનાગઢ પોલીસ દ્વારા રિક્ષા ચાલકો ઉપર જે તાનાશાહી અને જોર જુલ્મ કરે છે, તેવા તાનાશાહી અને હાલના મહાશિવરાત્રિના મેળામાં ન થાય તેવી આપ સાહેબને યોગ્ય કાર્યવાહી કરવામાં આવે એવી અરજ રિક્ષા ચાલક એસોસિએશન દ્વારા કરવામાં આવી। અધિકારીઓને દબાણ ઝુંબેશ ચલાવે છે, જે આપણે હરેશભાઈ સોંદરવા કરીને એમના અધિકારી છે, એના ઉપર ફોન કોન્ટેક્ટ ઉપર વાત કરી તો મને કહેતા તમારે લખી દેવું પડે, આ અમારામાં નથી આવતું। તો મેં કીધું આ કોનામાં આવે છે, રૂબરૂ મેળો? પછી મને કે લખીને દેવું છે, તો મેં લખીને દઈશ તો આમાં ઘણું બધું બહાર આવશે, પણ આને કોને પરમિશન આપી છે? અત્યારે મેં 1.5 ફૂટના તમે દુકાનવાળાના પતરા કાઢી નાખતા હો, તો આ મેળાને ને પરિક્રમાને જે ધાર્મિક પ્રોગ્રામો થાય છે એને લગતું આ પાર્કિંગ છે, તો ત્યાં આ લોકોએ ઉષા કંપનીએ કેમ કદમી કર્યું છે, દબાણ કર્યું છે, તો એને હટાવવાની તમારી જવાબદારી બને। તો એ લેખિત માંગ્યું છે મારી ભાઈ, હું લેખિતમાં જવાનો છું નગરપાલિકાને, અરે જે કાંઈ કરવાનું છે લેખિત રૂપમાં હાલશું અમે। ભાઈ વાળા એકતા રિક્ષા એસોસિએશનની લીડરશિપ ધરાવું છું, અને જે કાંઈ સમસ્યા છે આજે અમે આવેદન દીધું છે એ રિક્ષા ચાલકો માટે છે, અને ઘણી બધી સમસ્યા થાય છે। અમારે પાર્કિંગની વ્યવસ્થા નથી થતી, રસ્તા ઉપર ક્યાંય વ્યવસ્થિત વાહનો રાખવા નથી દેતા, પોલીસ દ્વારા મન પડે એવું વર્તન કરવામાં આવે છે એવી માંગણી છે। અને સિનિયર સિટીઝનથી માંડી ઘણા લોકો હેરાન થતા હોય, રિક્ષા જીવન જરૂરિયાતમાં આવતી હોય તો એને ધ્યાનમાં રાખી અને અમારી એક રજૂઆત એવી છે, અપીલને નર્મદાથી અમારી વાતને ધ્યાન દોરે અને અમારા રોજગાર છીનવાય નહીં એને ધ્યાનમાં રાખે અને અમારું રોજગાર મળી લે। છેલ્લા 2 વર્ષથી આવું હાલે છે, તો આ ફેરે તો કલેક્ટરે અમને બોલાવ્યા છે, કાલે મિટિંગમાં જવાના છીએ અમે, ત્યારે રજૂઆત કરીશું। એટલે આવી વસ્તુ છે એને અમારી ધ્યાનમાં રાખે। તમારી માગણી અમારી એવી છે કે અમારો પાર્કિંગ અમારું મંજૂર થવું જોઈએ વ્યવસ્થિત, રિક્ષા અમારી વ્યવસ્થિત હાલવી જોઈએ, અમારો રોજગાર હાલવા જોઈએ વ્યવસ્થિત।